નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર। મિત્રો, સમય બદલાય છે, ટેકનોલોજી બદલાય છે, ફિલ્મો બનાવવાની રીત બદલાય છે, પરંતુ કેટલીક ફિલ્મો એવી હોય જે ક્યારેય જૂની થતી। વર્ષો વીતી જાય છતાં દર્શકોના દિલમાં તેમનું સ્થાન યથાવત રહે છે। આવી જ ફિલ્મોને ફરી એકવાર નવી ટેકનોલોજી સાથે જ્યારે મોટા પડદા પર રજૂ કરવામાં આવે છે ત્યારે જૂની યાદો ફરી તાજી થઈ। આજના આ ખાસ વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાતી સિનેમાની એવી 3 ઐતિહાસિક બ્લોકબસ્ટર ફિલ્મોની જેમને પોતાના સમય દરમિયાન બોક્સ ઓફિસ પર જબરજસ્ત સફળતા મેળવી અને વર્ષો પછી પણ 4K ડિજિટલ રેસ્ટોરેશન સાથે ફરી એકવાર થિયેટરોમાં રિલીઝ થઈ હતી। તેમાંની 2 મૂવી રિલીઝ થઈ ચૂકી છે અને હવે 17 જુલાઈ 2026 ના રોજ મેં તો પાલવડે બાંધી પ્રીત આ મૂવી 4K ડિજિટલ રેસ્ટોરેશનમાં રિલીઝ થવા જઈ રહી છે। મેં તો પાલવડે બાંધી પ્રીત રિલીઝ ડેટ 17 જુલાઈ 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે। તે પહેલા 2 ફિલ્મો હિતેન કુમારની રિલીઝ થઈ ચૂકી હતી। તે ફિલ્મો વિશે થોડીક વાત તો 2025માં મૈયરમાં મંદરું નથી લાગતું આ ફિલ્મની પણ 25 વર્ષ પૂર્ણ થયાના અવસરે 12 સપ્ટેમ્બર 2025 ના રોજ તેને પણ સિનેમાઘરોમાં 4K ડિજિટલમાં તેને પણ રિલીઝ કરવામાં આવી હતી અને ત્યાર પછી 2026માં દેશ રે જોયા દાદા પરદેશ 4K ડિજિટલમાં 9 જાન્યુઆરી 2026 ના રોજ તેને પણ રિલીઝ કરવામાં આવી હતી। પરંતુ આજના આ વિડીયોની અંદર મેં તો પાલવડે બાંધી પ્રીત આ ફિલ્મ વિશે આપણે વાત કરવાના છે। તો ફિલ્મનું પ્રથમ પ્રદર્શન મેં તો પાલવડે બાંધી પ્રીત 31 ડિસેમ્બર 2025 ના રોજ થયું હતું। ફિલ્મના મુખ્ય ભૂમિકામાં ગુજરાતી સિનેમાના લોકપ્રિય અભિનેતા હિતેન કુમાર, અભિનેત્રી રાજલક્ષ્મી અને જાણીતા કલાકાર જયેન્દ્ર મહેતા જોવા મળ્યા હતા। આ ફિલ્મનું દિગ્દર્શક જાણીતા દિગ્દર્શક જસવંત ગાંગાણીએ કર્યું હતું। લાગણી સભર વાર્તા, સુંદર ગીતો અને પારિવારિક મૂલ્યોને કારણે આ ફિલ્મ તે સમયના દર્શકોમાં ખાસ સ્થાન મેળવ્યું હતું। ફિલ્મના 21 વર્ષ પૂર્ણ થવાના અવસરે નિર્માતાઓએ તેને સંપૂર્ણ રીમાર્ડ એટલે કે 4K ડિજિટલમાં રિલીઝ કરવાની તારીખ 17 જુલાઈ 2026 ના રોજ નક્કી કરી છે। મિત્રો, આજના સમયમાં ઘણી નવી ફિલ્મો આવે છે, પરંતુ દરેક ફિલ્મને વર્ષો પછી ફરીથી થિયેટરોમાં રિલીઝ થવાનું સન્માન મળતું નથી। આ ત્રણેય ગુજરાતી ફિલ્મોએ પોતાના સમય દરમિયાન એવી લોકપ્રિયતા મેળવી કે આજે પણ લોકો તેમને ભૂલ્યા નથી। આ જ કારણ છે કે વર્ષો પછી પણ નિર્માતાઓએ આ ફિલ્મોને નવી ટેકનોલોજી સાથે ફરીથી મોટા પડદા પર રજૂ કરી અને દર્શકોએ પણ તેમને ખુલ્લા દિલથી સ્વીકારી। મિત્રો, 17 જુલાઈ 2026 ના રોજ મેં તો પાલવડે બાંધી પ્રીત ફિલ્મ જોવાનું ભૂલતા નહીં। જો તમને વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરજો, મિત્રો સાથે શેર કરજો અને ગુજરાતી સિનેમાના આવા જ રસપ્રદ ઇતિહાસ, બોક્સ ઓફિસ, દુર્લભભરી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂર દબાવજો। ફરી મળીશું એક નવા અને રસપ્રદ વિડીયોમાં। ત્યાર સુધી જય માતા।